સુરતના ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલક સાથે માથાકૂટ કરી રસ્તો જામ કરનાર અસામાજિક તત્વોએ વિહિપના મંત્રીના પુત્ર પર હુમલો કર્યા બાદ વિહિપના મંત્રી અને બજરંગ દળના સભ્યોને દોડાવી માર માર્યો હોય, જે મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે એકની ધરપકડ કરી છે, તો બુટલેગરના માણસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. સુરતના ઉધના પોલીસ મથકે પહોંચેલા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગત 7મીએ સવારે 8:30 વાગ્યાના અરસામાં વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી સંજય પાઠકનો પુત્ર બજરંગ દળના સભ્ય એવા નાગેન્દ્રસિંહ રાજપૂતની દુકાને મોબાઈલ લેવા ગયો હતો અને ત્યાંથી પરત ફરી રહ્યો હતો. તે સમયે ભીલભંજન સોસાયટી પાસે અસામાજિક તત્વો રિક્ષા ચાલક સાથે ઝઘડો કરી રહ્યા હોય, જેથી ટ્રાફિક જામ થતાં તે ત્યાં ઊભો રહ્યો હતો. ત્યારે અસામાજિક તત્વો તેને માર માર્યા બાદ ત્યાં પહોંચેલા નાગેન્દ્રસિંહ રાજપૂત અને સંજય પાઠકે પૂછતા 12 થી 15 જેટલા અસામાજિક તત્વોને બોલાવી સળિયાના ફટકા મારી દોડાવીને માર માર્યો હતો, જે મામલે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે. તો સંજય પાઠક સહિતનાઓ દ્વારા એવા આક્ષેપો કર્યા હતા કે ભીલભંજન સોસાયટીમાં ચાલતા દારૂના અડ્ડા પર કામ કરતા બુટલેગરના માણસોએ હુમલો કર્યો હતો, જેથી ભીલભંજન સોસાયટીમાં ચાલતો દારૂનો અડ્ડો બંધ કરાવવામાં આવે અને જો પોલીસ આ દારૂનો અડ્ડો બંધ નહીં કરાવશે તો જનતા રેડ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમારું શું એવું હતું કે 7 તારીખે 7:15 સવારે 8:30 વાગ્યાનું આ બનાવ છે. ત્યાં વીરભંજન સોસાયટી મેઇન રોડ પર ટપોરી હતા તત્વો એક રિક્ષાવાળાને મારી રહ્યા હતા ને તરત આખું ટ્રાફિક જામ હતું. તે મારા જે ઉધના જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી છે સંજયભાઈ પાઠક, એને છોકરો ત્યાંથી પસાર થતો હતો ગાડી લઈને, બાઇક લઈને, તો ભીડમાં એ છોકરો ગાડી રોકી દીધી એટલે આ ટપોરીઓને 2-3 હાથ માર્યા અને મહાદેવની ગાળો આપી કે કેમ ઉભો છે, ગાડી નીકળી હતી. એટલે એના પપ્પાને ફોન કર્યો સંજયભાઈ પાઠકને કે પપ્પા મને આ ટપોરીઓ માર્યો ને મને ગાળો આપે છે ને મારો કંઈ વાંક પણ નથી. એટલે સંજયભાઈ પાઠકે નાગેન્દ્રસિંહ રાજપૂત જે બજરંગ દળ સંયોજક છે, નાગેન્દ્રસિંહ રાજપૂતને ફોન કર્યો કે નાગેન્દ્રભાઈ તમે પહોંચો ને વીરભંજન, મારા છોકરા કંઈ રોકીને માર્યો છે કે ટપોરીઓએ ને હું આવું છું. પછી નાગેન્દ્રભાઈ પહોંચ્યા ને સંજયભાઈ પાઠક પહોંચ્યા ટપોરીએ પૂછ્યું કે ભાઈ આ છોકરાને શું લેવા દેવા કે છોકરા તમે મારી દીધું. એટલે આ લોકોને ગાડી ગરોજ કરવા લાગ્યા ને 15-20 જણા ભેગા થઈને સળિયા ફટકા લઈને મારવાનું ચાલુ કરી નાખ્યું ને દોડાવીને માર્યા છે. પછી અમે તરત 108 દ્વારા એને સિવિલમાં લઈ જવામાં આવ્યા. સિવિલથી એને આરોગ્ય હોસ્પિટલ પાંડેસરા એડમિટ કર્યા પરમ દિવસે. પછી એવું થયું કે ભાઈ આ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં કેસ છે એટલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવું લીધું ગોળ ફરાયું. એટલે રાત્રે 12:30 વાગે પાંડેસરા પોલીસ સ્ટેશન ગઈ અમારી ઉધનાની હદ લાગે, ઉધના પોલીસ સ્ટેશન જાઓ. રાત્રે પરમ દિવસે 1 વાગે પાઠકજીને નાગેન્દ્રસિંહને આવ્યા ઉધના પોલીસ સ્ટેશન, ફરિયાદ આપી ને કાલે પણ એને ફરિયાદ નોંધીને 4 આરોપીને દેસાઈ સાહેબ જે પીઆઈ સાહેબ છે 4 આરોપીને અરેસ્ટ કર્યા છે ને કાયદેસરની કાર્યવાહીની બાંયધરી આપી છે. પણ આ જે અડ્ડો ચાલે છે વીરભંજન સોસાયટીમાં, અગર પાંડેસરાના પીઆઈ સાહેબ અગર નહીં બંધ કરાયું તમે લોકો જનતા દેશ જરૂર કરીશું. અમે અડ્ડો નહીં ચાલવા દઈએ. એની પરિસ્થિતિમાં એવું છે કે જે નાગેન્દ્રસિંહ છે એને માથામાં 4 ટાંકા આવ્યા છે, ખભામાં માર માર્યો છે, ઘૂંટણું ફાડી નાખ્યું છે ને પાઠકજીને છે તે હાથને ભાગે માર્યો છે, હાથનો ભાગે આખું લોહી જામી ગયું છે ને પાઠકજીના છોકરાને હાથના નીચે વાગ્યું છે. હવે એ લોકો એમ કહે છે કે અડ્ડામાં જે છોકરા કામ કરે છોકરાઓ છે. અમારે કહેવાનું એ છે પ્રશાસનને કે અડ્ડો નહીં ચાલવા જોઈએ. અમે પ્રશાસન બંધ કરી દે સારું. અમે 24 કલાક 48 કલાક રાહ જોઈશું. અગર 48 કલાક અડ્ડો બંધ નહીં થયો તો અમે જનતા ભેટ કરીને અમે અડ્ડો સંપૂર્ણ રીતે બંધ કરાવીએ. પીઆઈ સાહેબનો સહકાર બોલ્યો છે. પીઆઈ સાહેબે કીધું છે કે જેટલા લોકો છે 12-15 લોકો અમે અરેસ્ટ કરીશું. 4 લોકોને અરેસ્ટ કરી ચૂક્યા છે. જે મેઇન 2 હતા તે બીજા 2 ના સાગરીતો તે 4 જણને અરેસ્ટ કર્યા છે. પીઆઈ સાહેબ આગાહી આપી છે કે હું પૂરો મારો સહકાર રહેશે ને હું કાયદેસર કાર્યવાही पूरे કરીશ. ये 7 तारीख को सुबह में 8:30 बजे लगभग वीरभंजन पेट्रोल पंप के सामने हमारा लड़का नागेंद्र सिंह की दुकान से मोबाइल लेके लौट रहा था, तो कुछ असामाजिक तत्व लुक्के जो है वहाँ से कुछ रिक्शे वाले से लफड़ा कर रहे थे. तो वहाँ ट्रैफिक जाम होने की वजह से लड़का वहाँ खड़ा हो गया. तो ये लोगों ने उसको भी गाली देके और 2-3 झापड़ मार के मारा उनको. तो उसने मुझे फोन किया
वे पापा ऐसे ऐसे रोड पे लोग सबको मार रहे हैं। तो मैंने नागेंद्र सिंह को फोन किया कि भाई आप पास में हो तो आप तुरंत पहुंचो, मैं आ रहा हूँ। हम लोग पहुंचे तो वहाँ पे भीड़ भाड़ थी और उसके बाद जो लड़के को जिसको उधना पुलिस स्टेशन से भी पीआई साहब अरेस्ट करवा के लाए हैं, ये लड़का वहाँ पे था। हमने पूछा भाई क्या बना हुआ है, क्यों है लड़कों को सबको मार रहे हो? ये कुछ जवाब नहीं दिया, बोला अभी बताता हूँ। इसने 12 से 15 लोगों को बुला लिया और उसके बाद डायरेक्ट हम लोगों के ऊपर हमला कर दिया। चोट आई है? कितनी चोट आई है? मेरे तो आंख के ऊपर ये पूरा चोट आया, नाक से ब्लड आया है। नागेंद्र सिंह को माथा पे लगा, सर पे इनको 4 टाँके लगे हैं, हाथ में घाव लगा है, पीठ में घाव लगा है और लड़के को 2-3 झापड़ मारे तो उसको भी मुंह में काला पड़ा है। आप क्या चाहते हो आप? मैं प्रशासन से यही मांग करता हूं कि ऐसे जो असामाजिक तत्व हैं इनके ऊपर कठोर कार्रवाई की जाए। ऐसे हमको उधना पुलिस स्टेशन से अच्छा सहकार मिला है, साफ कार्रवाई कर रहे हैं, लेकिन मैं मांग करूंगा, मुझे जो मेरे पास अभी तक सूचना आई है कि वहाँ पे जो दारू का अड्डा चलता है वीरभंजन के पास, तो दारू के अड्डे जो चलते हैं उनके लड़के हैं इसमें सम्मिलित हैं जो मारामारी कर रहे हैं। मैं प्रशासन से मांग करूंगा कि जल्द से जल्द उस दारू के अड्डे को बंद कराया जाए, नहीं तो विश्व हिंदू परिषद बजरंग दल अपने हिसाब से जनता रेड करेगी और उस अड्डे को बंद कराएगी और उसके पीछे हम लोग लगे हैं, अड्डे को बंद करा के ही छोड़ेंगे। 7 तारीख की सुबह 8:30 बजे के करीब एक हमारे मित्र हैं संजय भाई पाठक जी, इनका लड़का मेरे शॉप पे आया था पटेल नगर मोबाइल लेने के लिए। मोबाइल लेके वो हमारे शॉप से निकला 8:30 बजे के आसपास, वीरभंजन पे पहुंचा तो वहाँ पे कुछ लुक्खा तत्व वहाँ पे रिक्शे वाले को रोक रोक के मार रहे थे और भीड़ की वजह से वो भी जाके साइड में खड़ा हो गया। तो उसको भी उन लोगों ने घेर के मारा, गाली गलौज दिया। तो वो लड़के ने फोन किया अपने पापा को, संजय भाई पाठक को। संजय भाई पाठक मुझे फोन किए, बोले जाके देखो मैं आ रहा हूँ वहाँ पे। मैं वहाँ पहुंचा तो उस लड़के को, संजय भाई पाठक के लड़के को मार रहे थे और गाली गलौज कर रहे थे। मैंने पूछा कि क्यों गाली गलौज कर रहे हो और क्यों मार रहे हो? उन्होंने कुछ नहीं बोला। उसके बाद हम लोगों ने संजय भाई भी आ गए, हमने 112 पे कॉल किया पुलिस के लिए। पुलिस नहीं आया, उससे पहले उन लोगों ने फोन करके करीब 20 से 25 लड़के बुला लिए। उन्होंने डायरेक्ट हम लोगों को व्यवहार कर दिया। किसी के हाथ में फटका था, किसी के हाथ में सरिया और हेलमेट जो था वही दौड़ा के उन लोगों ने। कितने लोग थे? करीब 15 से 20 लोग थे। बोले कहाँ की घटना थी? ये वीरभंजन की है और पांडेसरा के ये लड़के जो थे सारे पांडेसरा के लड़के थे।